ભાવનગરની મેડિકલ કોલેજમાં રેગિંગ કેસમાં સજા બાબતે સમાચાર। કુલપતિ દ્વારા રેગિંગ કેસમાં મહત્વનો નિર્ણય લેવાયો। કુલપતિએ 4 વિદ્યાર્થીઓની સજામાં 9 મહિનાનો ઘટાડો કર્યો છે। વર્ષ 2025 દરમિયાન કોલેજમાં રેગિંગનો બનાવ બન્યો હતો। રેગિંગ જેવા ગુનામાં સજા માફીને લઈ હવે સવાલ ઉઠી રહ્યા છે। વિદ્યાર્થીઓની કારકિર્દીને ધ્યાનમાં લઈ નિર્ણય લેવાયો છે તેવું કુલપતિ કહી રહ્યા છે। ફરીવાર વિદ્યાર્થીઓને સાંભળ્યા, કોલેજના ડીનને પણ બોલાવ્યા અને સાંભળ્યા અને સમગ્ર ઘટના જોતા એવું લાગ્યું કે આખી પ્રક્રિયાઓમાં વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી ઇન્ટર્નશીપમાંથી અટકાવી દેવામાં આવેલા, એટલે કોલેજમાંથી રેસ્ટ્રિકેટ કરી અને આ પ્રક્રિયા અટકાવી દીધેલી ઇન્ટર્નશીપની। અમને એમ થયું કે મેડિકલ કાઉન્સિલના નિયમ પ્રમાણે 2 વર્ષની મેક્સિમમ સજા છે અને એમાં પણ 2 વર્ષમાં ઇન્ટર્નશીપ પૂરી કરવી જોઈએ, આવી વાત છે। અને એટલા માટે એમ લાગ્યું કે 1 વર્ષ 3 માસની સજા થઈ ગઈ છે, એ પૂરતી છે। વિદ્યાર્થીઓને પણ આ સજાથી કદાચ નાની મોટીની ભૂલ થઈ હશે, રેગિંગ કમિટી કહે છે તો ભૂલ થઈ હશે, તો કદાચ એને પણ બોધપાઠ મળી ગયો હશે કે ભવિષ્યમાં અમારે આવું નહીં કરવું જોઈએ।